ફ્રેન્ડ્સ, આજે આપણે વધેલી રોટલીમાંથી એક નવો નાસ્તો બનાવશું જેનું નામ છે રોટલી નાચોસ, જેને તમે હલકી ફૂલકી ભૂખ લાગી હોય ત્યારે સ્નેક્સ તરીકે અથવા ડિનર તરીકે પણ એન્જોય કરી શકો છો. બહુ જ ડેલિશિયસ ને યમ્મી બને છે. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને હું જે બી નવી રેસીપી પોસ્ટ કરું તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, રોટલી નાચોસ બનાવવા માટે સૌથી પહેલાં આપણે વેજીટેબલ ચોપ કરી લઈશું, જેની માટે મેં અહીંયા ત્રણેય કલરના રેડ, યલો, ગ્રીન કેપ્સિકમ લીધા છે. હવે આવી રીતે તેમાંથી બિયા કાઢી લઈશું. હવે મેં અહીંયા કેપ્સિકમને એક સરખા પીસમાં ચોપ કરવા માટે આવો ચોપર લીધો છે. જો તમારી પાસે આવો ચોપર અવેલેબલ ન હોય તો તમે હાથેથી પણ ચોપ કરી શકો છો, પણ જે દોરીવાળો ચોપર હોય છે તે નહીં યુઝ કરતા, કારણ કે તેમાં કેપ્સિકમના એક સરખા પીસ નથી થતા અને તે પાણી રિલીઝ કરે છે કેપ્સિકમ, માટે તેનો આ રેસીપીમાં યુઝ ન કરો. કેપ્સિકમ ચોપ થઈ ગયા છે. હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું. હવે બપોરે લંચ માટે મેં જે રોટલી બનાવી હતી તેમાંથી થોડીક રોટલી વધી છે, તો આ રેસીપી બનાવવા માટે હું તેનો ઉપયોગ કરું છું. મેં અહીંયા 4 રોટલી લીધી છે. હવે રોટલીને ટ્રાયંગલ શેપમાં સીઝરથી કટ કરી લઈશું. હવે રોટલી કટ કરવા માટે મેં અહીંયા 2 રોટલી એક સાથે લીધી છે અને આવી રીતે આપણે ચારેય રોટલી ટ્રાયંગલ શેપમાં કટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ રેસીપી એટલી ટેસ્ટી ને યમ્મી બને છે કે એકવાર જો તમે ઘરે આ રેસીપી ટ્રાય કરશો તો ઘરવાળા વારંવાર તેની બનાવવાની ડિમાન્ડ કરતા રહેશે અને એટલી ડિમાન્ડ કરશે કે નેક્સ્ટ ટાઈમ તમે સ્પેશિયલી આની માટે રોટલી પ્રિપેર કરશો. બધી રોટલી કટ થઈ ગઈ છે. હવે તેને ફ્રાય કરવા માટે મેં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તો હવે તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે રોટલી ફ્રાય કરી લઈએ. રોટલી આપણે 2 બેચમાં ફ્રાય કરશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. રોટલી એક સાઈડથી ફ્રાય થઈ ગઈ છે, તો હવે તેને ટર્ન કરી લઈશું અને આવી રીતે ટર્ન કરતાં રોટલી પ્રોપરલી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું. એક બેચને ફ્રાય થતાં 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે. બધી રોટલી પ્રોપરલી ફ્રાય થઈ ગઈ છે, તો હવે તેને કાઢી લઈએ. બધું તેલ સરખું નિતારી લઈશું ને તેને એક બોલમાં લઈ લઈશું. આવી જ રીતે બીજા જે રોટલીના પીસ છે તેને પણ આપણે ફ્રાય કરી લઈશું અને સેકન્ડ બેચ પણ રેડી કરી લઈશું. જો તમારી પાસે એકસાથે વધારે રોટલી વધી હોય તો તમે આવી રીતે રોટલીને ફ્રાય કરીને સ્ટોર કરીને પણ રાખી શકો છો અને પછી જ્યારે તમને ખાવાનું મન થાય ત્યારે તમે આ રેસીપી પ્રિપેર કરી શકો છો. તમે અવાજ સાંભળી શકો છો, રોટલી એકદમ જ ક્રિસ્પી અને કડક બની છે. હવે રોટલી પર સ્પ્રિંકલ કરવા માટે આપણે એક મસાલો રેડી કરશું, જેની માટે મેં અહીંયા ચાટ મસાલો, સંચર, મીઠું અને લાલ મરચું લીધું છે. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. મસાલો બનીને રેડી છે. હવે આપણે જે રોટલી ફ્રાય કરીને રાખી છે તેના પર મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. મસાલો સ્પ્રિંકલ કર્યા બાદ આ રોટલી એટલી ટેસ્ટી ને યમ્મી લાગે છે કે તમે તેને ચા સાથે પણ એન્જોય કરી શકો છો. તમે જોઈ શકો છો રોટલી કેટલી ક્રિસ્પી બની છે તે. રોટલી પર મસાલો સ્પ્રિંકલ કરીને હળવે હાથેથી મિક્સ કરવું, જેથી કરીને તે તૂટી ન જાય. હવે આપણે રોટલીને સાઈડમાં મૂકી દઈશું અને નાચોસ માટેનું ફિલિંગ રેડી કરી લઈશું, જેની માટે મેં અહીંયા એક બોલમાં બધા 3 કલરના ચોપ કરેલા કેપ્સિકમ લઈ લીધા છે. સાથે સાથે બોઇલ કરેલા સ્વીટ કોર્ન લીધા છે, તેને પણ એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. સાથે સાથે પેરી પેરી મસાલો એડ કરશું. પેરી પેરી મસાલાની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. સાથે સાથે થોડોક મરી પાવડર એડ કરશું તીખાશ માટે અને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. નાચોસ માટેનું ફિલિંગ બનીને રેડી છે. હવે આપણે સાઈડમાં તેને મૂકી દઈશું અને એક ડીશ લીધી છે મેં સ્ટીલની, તેમાં નાચોસને અસેમ્બલ કરી લઈશું. હવે રોટલીમાંથી બનાવેલી નાચોસ ચિપ્સ આપણે આવી રીતે પ્લેટમાં ગોઠવી દઈશું. ત્યારબાદ મેં અહીંયા ટમેટો કેચઅપ લીધો છે, તેને આવી રીતે રોટલીની જે નાચોસ ચિપ્સ છે તેના પર સ્પ્રેડ કરી દઈશું. ત્યારબાદ આપણે જે ફિલિંગ રેડી કર્યું હતું તેને આવી રીતે રોટલી નાચોસ ચિપ્સ પર સ્પ્રેડ કરી દઈશું. આપણે જે 4 રોટલીમાંથી નાચોસ ચિપ્સ રેડી કરી હતી તે બધી જ આપણે પ્લેટમાં ગોઠવી દીધી છે અને સાથે સાથે જે ફિલિંગ રેડી કરી હતું તે બધું જ ફિલિંગ આપણે રોટલી નાચોસ ચિપ્સ પર ફિલ કરી દીધું છે. હવે નાચોસ ચિપ્સને આપણે ચીઝથી અને ઓલિવથી ગાર્નિશ કરી લઈશું. હવે રોટલી નાચોસને બેક કરવા માટે મેં અહીંયા એક કડાઈને પ્રીહીટ કરવા માટે મૂકી દીધી છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. કડાઈની અંદર એક સ્ટેન્ડ રાખીને ડીશ એમના ઉપર મૂકી દીધી છે. હવે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને બેક કરશું. 5 મિનિટ જેટલો સમય લાગ્યો છે રોટલી નાચોસને બેક થતાં. તો આપણા રોટલી નાચોસ બનીને રેડી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે.